સ્ટેશન નજીક આવેલા ગરનાળામાં એક લોડિંગ ટ્રક ફસાઈ ગઈ હતી। ભારે વાહન માટે લગાવવામાં આવેલ ગર્ડરને તોડીને આ ટ્રક ફસાઈ ગઈ હતી। સવારે બનેલી આ ઘટનાને લઈને નોકરી ધંધે જઈ રહેલા લોકો ફસાયા હતા। 2 કિલોમીટરથી લાંબો ટ્રાફિક જામ થવાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। 2 કિલોમીટરથી લાંબો ટ્રાફિક જામ થવાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। ડાયવર્ઝન જ્યાં આપવો જોઈએ ત્યાં મેટ્રોની કામગીરી ચાલતી હોવાથી ત્યાં પણ ડાયવર્ઝન આપી શકાયો નથી, જેના કારણે મોટી મુશ્કેલી સર્જાઈ હતી। આજે સવારે 5 વાગે એક સિમેન્ટ ભરેલી લોડિંગ ટ્રક રેલવે ગરનાળામાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહી હતી। તે દરમિયાન ભારે વાહનો માટે લગાવવામાં આવેલા ગર્ડરને તોડી નાખ્યું હતું। ત્યારબાદ ટ્રક ફસાઈ ગઈ હતી, જેના કારણે ગરનાળાને બંધ કરવાની નોબત આવી હતી। સવારે નોકરી અને ધંધે જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। પોદાર આર્કેડ ખાતે બેરિકેડ મારી દેવામાં આવ્યું હતું, જ્યાં એમરજન્સી હોવા છતાં કેટલાક લોકો કોઈને જવા દેવામાં આવી રહ્યા ન હતા। આ સાથે લોકો સાથે દાદાગીરી પણ કરવામાં આવી રહી હતી અને તેમના જાણીતાને બેરિકેડ ખોલી જવા દેવામાં આવી રહ્યા હતા। લોકોને ગાળો આપીને ઉદ્ધત વર્તન કરવામાં આવ્યું હતું। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।